તરફથી શાંતિપુરા આવતા માર્ગમાં ઉલારિયા 4 રસ્તાથી શાંતિપુરા ચોકડી સુધીના માર્ગની બાજુમાં મોસમાટા ખાડાઓનું પુરાણ કરવું તેમજ શાંતિપુરા સર્કલમાં ચારે દિશામાં પડેલ ખાડાનું પુરાણ કરવામાં માર્ગ મકાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી। અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલથી માળિયા સુધીનો હાઈવે જે તે કંપનીને મેન્ટેનન્સ માટે આપવામાં આવેલ છે તેના દ્વારા યોગ્ય રીતે મેન્ટેનન્સ તેમજ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવતી નથી, જેથી સાણંદ નજીક આવેલ ઉલાળિયા 4 રસ્તાથી શાંતિપુરા સર્કલ સુધી આવવાના રસ્તાના હાઈવેની ડાબી બાજુ સાઈડમાં ખૂબ જ મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। સ્ટેટ હાઈવે પૂર્ણ થયા ત્યાં શાંતિપુરા સર્કલની અંદર બંને બાજુ મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈ નાના મોટા ભારે વાહનોને પસાર થતાં થોડી વાર લાગતી હોય ઉલાળિયાથી શાંતિપુરા સર્કલ તરફ આવતા વાહનોની મોટી લાઈનો લાગે છે અને આ મસમોટા ખાડાઓને લઈ સાઈડમાંથી પસાર થતા ભારે વાહનો ફસાવાને લઈ ટ્રાફિક જામ થાય છે, જેને કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો સહન કરવો પડે છે અને વાહન ચાલકો તેમજ નોકરી કે કામના સ્થળ સમયસર પહોંચી ન શકવાથી રાહદારીઓને શારીરિક અને માનસિક યાતના વેઠવા મજબૂર થવું પડે છે, જેથી આ જન સમસ્યાનું ઉકેલ લાવવામાં અમદાવાદ સ્ટેટ માર્ગ મકાન વિભાગના એન્જિનિયરોની બેદરકારી ઉડી અને આંખે વળગે છે। ઉલારિયા ચોકડીથી શાંતિપુરા સર્કલ સુધી રસ્તામાં ડાબી બાજુની રોડની સાઈડમાં મોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈ ટ્રાફિક જામ થાય છે, તો આ મસમોટા ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરી રોડને પહોળો કરવાની કામગીરી કરવાની માંગ છે। આ હાઈવેની હદ પૂર્ણ થાય છે ત્યાં શાંતિપુરા સર્કલ આવેલું છે। આ સર્કલની ચારે દિશામાં આવવા અને જવા રસ્તાના માર્ગ ઉપર પણ મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈ ભારે વાહનો અને નાના વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે। મોટા ખાડાઓમાં વાહન પસાર થતાં વાર લાગતી હોય પાછળ આવતા વાહનોમાં ટ્રાફિક જામ થાય છે, જેથી શાંતિપુરા સર્કલની ચારે દિશાના આવવા જવાના માર્ગમાં ખાડાઓનું પુરાણ કરી સર્કલના માર્ગને પાક્કો બનાવવાનું કામ પૂર્ણ કરવા કાર્યવાહી કરવાની માંગ છે। આ બંને મુદ્દાઓમાં જરૂરી કાર્યવાહી કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સંબંધિતોને લેખિત સૂચના આપી સમસ્યાનું નિરાકરણ લખાવવાની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।